નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં પછી એકવાર તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને મમતા સોનીની ઘણી બધી ફિલ્મો તમે જોઈ હશે। દર્શક મિત્રો, ઘણી બધી સાથે ફિલ્મો કરી છે, જેમ કે પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, રાધા તારા વિના ગમતું નથી, એકવાર પીવીને મળવા આવજે, એવી અનેકો ફિલ્મો છે જે સાથે રહીને ઘણી બધી સફળ ફિલ્મો આપી છે। દર્શક મિત્રો, પણ આજના દશકામાં જે ફિલ્મો આવી રહી છે, જેમ કે સોરી સાજના, પછી જિંદગી જીવી લે, પછી અત્યારે હાલ ભાઈની બહેનની લાડકી ચાલી રહી છે, આવી અનેકો ફિલ્મો અત્યારે આવે છે। હવે તમને ફરક શું લાગ્યો? કેમ કે પહેલાંની ફિલ્મો જોવા માટે દર્શક મિત્રો ઘણા આતુર રહેતા હતા। તો આપણે અહીંયા મમતા સોની અને વિક્રમ ઠાકોરની આપણે થોડી કડવી વાતો થોડી જાણવાના છે, તો વિડીયોના અંત સુધી દર્શક મિત્રો બન્યા રહેજો। દર્શક મિત્રો, આજે તમને શું લાગે છે? જ્યારે એકવાર પીયુને મળવા આવજે જેવી ફિલ્મો આવી હતી, બેવફા પરદેશી જેવી ફિલ્મો આવી હતી, ત્યારને અને આજની ફિલ્મોમાં શું ફરક લાગે છે? દર્શક મિત્રો, તમને શું પહેલાં જેવી ફિલ્મો અત્યારે લાગે છે? તમારા મુખેથી તમે કમેન્ટ કરી દેજો દર્શક મિત્રો, અને કમેન્ટમાં કહેજો કે મમતા સોનીની કમી ખરેખર આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગે છે। કેમ કે વિક્રમ ઠાકોર અને મમતા સોનીની જ્યારે ફિલ્મો આવતી ત્યારે મેં એવું પણ સાંભળ્યું હતું કે રાધા તારા વિના ગમતું નથી એવી ફિલ્મ આવી, ત્યારે એ ફિલ્મોમાં લોકો બહુ જ પડાપડી કરતા હતા। એ ફિલ્મ જોવા માટે થિયેટરો ઉભરાઈ ગયું હતું અને ઘણા બધા લોકો જોવા માટે આતુર હતા। એ સમયની આ સમયમાં કેટલું અંતર છે, શું ફરક લાગે છે? તમે કમેન્ટ કરીને દર્શક મિત્રો જરૂર કહેજો। દર્શક મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે મમતા સોની જોવા નથી મળતા એ બહુ દુઃખની વાત છે। કેમ કે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે સફળ ફિલ્મો આવતી હતી અને આજે પણ સફળ આવે છે, નથી આવતી એવું નથી દર્શક મિત્રો, પણ મમતા સોનીની આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખરેખર કમી લાગે છે। શું નથી લાગતી દર્શક મિત્રો? શું તમારે શું કહેવું છે? અને ખરેખર કમી લાગતી હોય તો આ વિડીયોને એટલો શેર કરી દેજો, એટલું શેર કરી દેજો દર્શક મિત્રો કે મમતા સોની સુધી આ વિડીયો પહોંચે અને મમતા સોની પાછા બેક મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને આપણને સૌને વિક્રમ ઠાકોર સાથે મમતા સોની જોવા મળે। આ વિડીયો જોઈને કદાચ મમતા સોનીને એવું લાગે મારે હવે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મો કરવી જોઈએ, મારા ચાહકો, મારા દર્શક મિત્રો મને મારી ફિલ્મોમાં મને જોવા માગે છે, શું એવું લાગે તો મમતા સોની કદાચ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછા બેક મારે તો વિડીયો વધારે ને વધારે શેર કરજો દર્શક મિત્રો।